છોટાઉદેપુર બોડેલી વિસ્તારની એક ગંભીર બેદરકારી સામે આવી છે। ડોકરિયા વિસ્તારમાં રજાનગરથી વર્ધમાન નગરને જોડતું હરકલી કોતરનું નાળું 3 વર્ષ પહેલા વરસાદી પૂરમાં ધોવાઈ ગયું હતું, પરંતુ આજ સુધી તેનું પુનઃનિર્માણ કે સમારકામ કરવામાં આવ્યું નથી, જેને કારણે સ્થાનિક લોકો, ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓને કામકાજ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી દિવસોમાં તો અહીંથી પસાર થવું તો જોખમથી ભરપૂર બની જાય છે। લોકોની અનેક રજૂઆતો છતાં વિભાગ તરફથી હજુ સુધી કોઈ નક્કર પગલું લેવામાં આવ્યું નથી। સમાચાર એવો છે સાહેબ કે આજે 3 વર્ષ પહેલાં જે પૂર આવ્યો હતો અહીંયા ઢોકલિયા રજાનગરના ફળિયા વિસ્તારમાં, જે 3 વર્ષ પહેલાં જે પૂર આવ્યો હતો 2 વર્ષ પહેલાં, ત્યારથી અમને આજ દિન સુધી એવી તકલીફ પડે છે કે આ જે બ્રિજ હતો, પગદંડી રસ્તો હતો, અહીંથી લોકો અવર જવર કરતા હતા, પ્લસ કે બાઇક કે કોઈ અમુક સાધનો બી આવતા જતા હતા। જે તે સમયે રસ્તો સારો હતો, પણ જે તે સમયે પૂર આવ્યો તે સમયે આ પૂરું આખું નાળું તૂટી ગયું, એટલે આવવા જવાની એટલી બધી તકલીફ પડે છે। અમારા છોકરાઓ બી સ્કૂલે જાય તો એમ આખું ફરીને જવું પડે છે, કમસે કમ 500-700 મીટર ફરીને જવું પડે છે। તો આપણે આ જે નાળું તૂટી ગયેલું છે એનું કંઈ આગળ નિરાકરણ આવે, કંઈ બની જાય, રસ્તો સારો થઈ જાય એવી અપેક્ષા છે સાહેબ। શું નામ? 3 વર્ષથી અમને આ તકલીફ છે। અમારા તો ઘરના નજદીક છે કોતરડું, બધા કચરા નાખી જાય છે, બરાબર। અમને એટલી ગંધ મારે છે કે અમારે ત્યાં રહેવાતું નહીં। અમે કઈને થાકી ગયા। તલાટી આવે છે, સરપંચ આવે છે, બધા જોઈને જતા રહે છે, મગર કંઈ એનો ઉપયોગ કાઢતા નથી। પાણી ભરાય છે તો અમારા ઘરોમાં ભરાઈ જાય છે, કેમ કે અમારા કોતરડી નજીક જ છે, એટલે અમે કઈ થાય કે ભાઈ કઈ સુવિધા કરી આપો, મગર એ લોકો કઈ નિરાકરણ લાવતા નહીં। કેટલા સમયથી આ સમસ્યા છે તમારા? આ 3 વર્ષ થયા। શું નામ? સંગીતાબેન દિલીપભાઈ ઉપાધ્યાય। સ્ટાર્ટ। રજાનગરથી વર્ધમાન જતો રસ્તો વચ્ચે હરખલી કોતર આવેલ છે। હરખલી કોતરના 3 વર્ષ પહેલાં પૂર આવતા આ નાળું સદી થઈ ગયું હતું, જેથી તંત્ર આવી અને નાળાને તોડી અને સફાઈ કરી નાખ્યું। આજ દિન સુધી એ લોકોએ પગદંડી રસ્તો બનાવી નથી આપ્યો, અને આજે પબ્લિક એમના બાળકો, વર્ધમાન નગરના બાળકો ચારીને પ્રાથમિક શાળા ઢોકેલામાં આવેલ છે, એ લોકો કોતરની ગટરના પાણીની અંદર થઈ અને બાળકો સ્કૂલમાં જાય છે, પણ તંત્ર નિષ્કાળજીથી કોઈ ધ્યાન દોરતું નથી। તંત્રને અમારે વહેલી તકે એવું જણાવવાનું કહેવું છે કે વહેલી તકે પગદંડી પણ રસ્તો બનાવી આપે કે જે બાળકોને સુવિધા મળી રહે। શું નામ? બોલો લાલખાન ગાલેકર।